₹980 માંગે છે ને આજે મેં ના પાડી છે. મારી વાત સાંભળો, એટલે મારી પાસેથી મને કહે છે કે તારો પેમેન્ટ કાઠા બાકી છે. હું આપું છું રેકોર્ડિંગ, તમને સંભળાવું છું. હા, હું સંભળાવું છું, તમને સંભળાવું છું ભાઈ, તમને સંભળાવું છું, તમને સંભળાવું છું. સાહેબ જે હોય કાગળ માથે જ કરો. એટલે એ જ કહું છું ને, મારે બે કીધું ભાઈ તમે ઓલા ભાઈ મને અત્યારે અહીંયા કીધું ભાઈ સાહેબ એનું કામ બાકી છે, તમે ત્યાં સુધી ચેક ન હતા એટલે મારી પાસે પડ્યો. અને આ ભાઈને આપણે એમ કીધું ભાઈ મારે તને ચેક નથી દેવાનું થતો, તો એ વાત મને કયો હાલો નથી જ કીધું ને. કેમ કીધું ને? મને નથી કીધું. અત્યારે એમને થોડોક હું આપી દઉં તમને ચેક. આપો, મને લેખિતમાં આપી દો. હું લેખિતમાં આપી દઉં તમને કામ કર્યા વગર. મગર છે અત્યારે આપણે વાવરીથી મરુંડા ની જે ગાડી છે ને, હા એ ગાડીમાં બેઠી. તમને અહીંયા શું નડે અત્યારે? ઘરની સામે બેઠી. હે? એ મકાનનો દરવાજો છે ને આપણો, હા, એની સામે બેઠી ને. તો તમે ઘરમાં સુઈ જાઓ તો શું તકલીફ થાય અત્યારે? તમને ત્યાં શું તકલીફ છે બહાર પડી એમાં? આ તો મોટરસાઇકલ લઈને કોઈ નીકળશે તો એને નહીં હેરાન કરી દે? નહીં, કોઈને હેરાન નહીં કરે. તમે સુઈ જાઓ, જે હેરાન થાય તો મારી જવાબદારી. હો સુઈ જાઓ. 11:15 છે, રાતે પછી ઘોકા નો મારવાના. સુઈ જાવ તાના મને.